નાથ, આખરે આપે ભૂલોક પર પ્રકટ થવું જ પડ્યું. હા સતી, અમે શ્રી કૃષ્ણને જે વચન આપ્યું હતું એ પરિપૂર્ણ કરવા માટે જ ભૂલોક પર પ્રગટ થયા છે. કેવું વચન નાથ? મારા બંને ભક્ત અને શ્રી કૃષ્ણની ભક્ત પાનબાઈ, આ ત્રણેય ભેગા થયું નિયતિએ નિર્ધારિત કર્યું છે. પણ આ ત્રણેય એક થાય એના માટે આપણે એમની સહાય કરવી પડશે, અને એ જ પ્રયોજન છે આપણું અહીંયા આવવાનું. એક મનુષ્યની સહાયરૂપ થવા સ્વયં મહાદેવ ભૂલોક પર પ્રકટ થયા, આ કોઈ નાની ઘટના નથી નાથ. હા સતી, આ ત્રણેય ભેગા મળીને જે કર્મ કરવાના છે એ કે નાની સૂની ઘટના નથી. આવનારા યુગ યુગાંતર સુધી સૌ આ ઘટનાને યાદ કરશે. એમના ભજનો, એમના ચમત્કાર, એમના બલિદાન, પણ આ બધું થાય એના માટે આપણે સૌથી પહેલા એમને તૈયાર કરવા પડશે. તો આપણે તરત જ આ કાર્ય શરૂ કરવું જોઈએ. હા સતી, એ બ્રહ્મ મુહૂર્તની પળ આવી ગઈ છે. તૈયાર થઈ જાઓ. જેવી આપની આજ્ઞા નાથ. હે મહાદેવ, હે ભોળેનાથ, તમે અમને માંગેથી અધિક દીધું છે, પણ મારા દીકરા કહળને થોડીક સદબુદ્ધિ આપો. ના એટલે મારો દીકરો તો શ્રવણ કુમાર જેવો છે, પણ એ સંસારમાં રસ કેમ નથી લેતો ભગવાન? આ જુવાન થયો તો એમ નહીં કે સારું ઠેકાણું જોઈને ઠરીઠામ થઈ જાવ. મને ને એના બાપુને કોડ ના થાય? અમે પણ અમારા દીકરાના છોકરા છૈયાને રમાડીએ. મહાદેવ, મારો દીકરો સંસાર તો માંડ છે ને, કે પેલા ગિરનારી સાધુ બાવાની ભવિષ્યવાણી સાચી તો નહીં પડે ને મહાદેવ? અલખ નિરંજન માતે, આ તારો છોકરો કહળ છે ને? હા મહાત્મા, તમે તો હંધુય જાણો છો, પણ નામ કેવી રીતે જાણ્યું મહાત્મા? હું તો એ જાણું છું કે અસલ રાજપૂતી લોહી છે, રણબંકો છે, અન્યાયના માથા વાડી નાખશે, પણ બહારથી કઠણ અને અંદરથી સાવ નિર્મળ છે, મોહ માયાથી પરે છે. સમાજનો ઉદ્ધારક થશે અને સમાજ માટે જીવ પણ આપશે. માયા ના રાખશો બહુ છોકરાની. એ ખાલી તારા કુળની જ નહીં, આખા પંથકની પેઢીઓ તારવા અવતર્યો છે. તારા જીવનમાં બીજી માઓ જેવું સુખ નથી. અલખ નિરંજન, ના મહાદેવ, ગામ કે પંથક માટે મેં મારો એક દીકરો ખોયો છે, હવે બીજા દીકરાનો ભોગ કેમનું આપું? નહીં, ક્યારેય નહીં. પેલા ગિરનારી સાધુ બાવાની ભવિષ્યવાણી મારે ખોટી સાબિત કરવી જ પડશે. પણ આ મહેમાન ક્યારના આવી પૂગ્યા છે ને કહળ સંગ ક્યાં હશે? બા, હજુ એ કહળભાઈ આવ્યા નથી અને બારા છોકરીવાળા વારે વારે પૂછે છે ક્યારે આવશે કહળ. જી ભાઈ, જ્યાં જ્યાં કહળ ધામા નાખે છે, મંદિરે જાઓ, ટીલે જાઓ અને ઝટ જઈને ઝીલી લાવો એને. હા બા. આપા ફળ ખાઓ, અમારી જ વાડીના છે.
સાચે મીઠા છે હો મહેમાન. જરૂર નથી હો વધારે મીઠાશ પહેરવાની, અમને મોડું થાય છે. ક્યાં છે કરસન? આવતો જશે. જીભાઈ એને લેવા જ ગયો છે. આ વાત તો કલાકોથી સાંભળીએ જ છીએ ને. સંબંધ બાંધવો જ નતો તો અમારો ટાઈમ ખોટી શું કરવા કર્યો? અમારું અપમાન કરવા અહીં બેહાડી રાખ્યા છે કે અમને? ક્ષમા કરજો મહેમાન, હાથ જોડીને તમારી માફી માંગુ છું. તમે માફી ના માંગો બાપુ. હાલો, આવી ગયો મારો કુમાર. હંધી, એ ભૂલ મારી જ છે. મહેમાન, હું આપની માફી માંગુ છું. જોયું, ખૂબ સંસ્કારી છે અમારો કુમાર. મોડા પડવાની એ માફી માંગે છે. ના, હું માફી એ બાબતે માંગુ છું કે હું તમારી દીકરી સાથે લગ્ન કરીને એનું જીવન બરબાદ કરવા નથી માંગતો. જોયું કડપા, આ તમારો કરસન તમારા કયામાં પણ નથી. અરે આવાને છોકરી કોણ દે? અરે અમારે તો અહીં આવું એ નહોતું. 10 ગામના કરણી ઉઘરાણીનો હક છે અમારો, નાનું ખોડું નથી. જો તમે આમ અપમાન કરી રહ્યા છો અમારું. વડીલ, વડીલ, આપનું અપમાન કરવાનો મારો કોઈ જ ઈરાદો નથી. મારા મા બાપુ મારા સાચે લગ્ન કરાવવા ઈચ્છે છે, પણ મેં મારું જીવન ગરીબ અને અસમર્થની સેવામાં સમર્પિત કર્યું છે. એમાં હું કોઈની દીકરી સાથે લગ્ન કરીને એનું જીવન બરબાદ કરવા નથી માંગતો. બરબાદ તો તું તારા ખોડાને કરીશ, આવી મોટી મોટી વાતો કરીને. ગાય જેમ ખૂટે બંધાઈ જતી હશે ને એમ તું બંધાઈ જઈશ. ભૂખે ઊંઘવાનો વારો આવશે અને આ હંધી સેવા તારી નીકળી જશે. ના કાકી, હું ખાલી વાતો નથી કરતો. હું આજે તમારા સમક્ષ પ્રણ લઉં છું. કે હું આ જીવન બસ કર કરસન, કોઈ પાણી વાળી નથી મૂકવું આપણે. ચાલો, ખોટો આપણો સમય બગાડ્યો. કર્ણ બાપુ, મારો દીકરો સાધુ તો નહીં બની જાય ને? બરબાદ તો તું તારા ખોડાને કરીશ, આવી મોટી મોટી વાતો કરીને. તારા જેવા તો કેટલાય ખૂટે બંધાઈ જશે. હું આજે પ્રણ લઉં છું કે હું આ જીવન બસ કર કરસન, કોઈ પાણી વાળી નથી મૂકવું આપણે. મારા મા બાપુને બાકીના હંધાઈ શું કામ મારા લગ્નની ઉતાવળ કરતા હશે? મેં જે આ લોક સેવાની ધૂણી ધકાવી છે એ જો હું સંસારની સાંકળોમાં ફસાઈ ગયો તો પૂરી કરી શકીશ? જો મારો જીવનસાથી મારાથી તદ્દન વિપરીત હશે તો? એના જીવનમાં બલિદાનની નહીં પણ સુખ સાહેબીની આશા હશે તો? મારા મા બાપુ મારી વાત કેમ નથી સમજતા? શું કોઈ એવી વાત છે જે મારા મા બાપુ મારાથી છુપાવતા હશે? અરે કોણ છે ત્યાં? ત્યાં ઝાડીની પાછળ જે કોઈ હોય ચૂપચાપ સામે આવો. મને ખબર છે કોઈ છે ત્યાં. ચૂપચાપ સામે આવો ને તો આ જગદંબા કોઈની સગી નહીં થાય કહી દઉં છું. એક ઘા ને 2 કટકા થઈ જશે. પ્રણામ મહાત્મા, ક્ષમા કરજો. આવો.
તમે આ રાત વરતમાં વન વગડામાં ક્યાં હાલ્યા? તમારે કઈ દિશામાં ને કઈ બાજુ જવું છે? આવો ને, આવો બેસો. અલખ નિરંજન, તારા મનમાં જાત જાતના પ્રશ્ન ચાલે છે અને તું અમને પ્રશ્ન કરી રહ્યો છે? તારા મનમાં જે પ્રશ્ન ચાલે છે ને એ પૂછ. આ તમે શું બોલી રહ્યા છો? જો પાછો ચાલ જવા દે. અમે તો જોગી છે, આજે અહીંયા તો કાલે ત્યાં. અલખ નિરંજન, પણ તારું તો ઘર છે, પરિવાર છે. તું આટલી રાત્રે વનવગડામાં ધોની દુકાન કાઢીને હું કામ બેઠો છે? આ અંધાય તો અવધૂતોના કામ. મહાત્મા, પણ તમે મારા વિશે કશું જ નથી જાણતા. બધુંય જાણીએ છીએ. તારા મનમાં લાગણી છે, દુઃખ છે, ચિંતા છે, સવાલો પણ છે. તે છતાંય મનુષ્ય કદી કોઈને કંઈ કહેતો નથી. મનમાં અને મનમાં પીડાયા જ કરે છે. ના, એવું કાંઈ જ નથી. એક છે જુવાન, તારે અમને કશું નથી કેવું? કઈ વાંધો નહીં, પણ હું જે તને કહેવાનો છું ને એ ધ્યાનથી સાંભળજે. ગમે તેટલી સમસ્યાઓ આવે પણ નિયતિએ તને જે કારણથી મનુષ્ય શરીર આપ્યું છે ને એ લક્ષ્ય નહીં ભૂલતો. તારા મનમાં જેટલી પણ દુવિધાઓ ચાલી રહી છે ને એમાંથી જ આવનારી પેઢીનું સમાધાન નીકળવાનું છે. તું તારી જાત સાથે, તારા પરિવાર સાથે, તારા લોકો સાથે લડવાનો છે, પણ એનો લાભ આવનારી પેઢીને થવાનો છે. હાર નહીં માનતો. લડત ચાલુ રાખજે. તને જીતાડવા માટે કુદરત ખૂબ પ્રયત્નો કરશે. અલખ નિરંજન, અન્યાયના માથા વાળી નાખશે, પણ બહારથી કઠણ અને અંદરથી સાવ નિર્મળ છે. મોહ માયાથી પરે છે. અલખ નિરંજન. અલખ નિરંજન. આ કેવું સપનું જોયું મેં? એટલે આ સપનું નહોતું, હકીકત હતી. પેલા મહાત્માને માળી ક્યાં ચાલી ગયા? એ બંને જણ મને શું કહેવા માંગતા હશે? મારે પ્રશ્નો પૂછી જ લેવા જોઈતા હતા. જો મેં પ્રશ્નો પૂછ્યા હોત તો એ મને જવાબ આપત. મને કેમ એવું લાગે છે કે એ બંને જણ મને ભવિષ્ય માટે તૈયાર કરવા આવ્યા હતા. શું ઈશ્વરે મારા માટે કોઈ જવાબદારી તૈયાર કરી રાખી છે? આ જુઓ, હું ગાયને નદીએ લઈ ગઈ, ચારો આપી દીધો અને દૂધ દોઈ આવી ને તારા મામા માટે પાણીની દેગડીએ ગરમ કરી દીધી. તો આ ભક્તાણીના ભજન હજી સુધી નથી પત્યા. બધુંય થઈ ગયું છે મામી. બધુંય થઈ ગયું છે મામી? શું ધૂળ થઈ ગયું છે? આમ કર્યું, ડાંગર ખાંડી, બાજરો દળ્યો, મરચા કૂટ્યા, આંધણ મૂક્યા. હસવું શેનું આવે છે તને? એક વાત સાંભળી લે ગંગા, તારે ને તારા બાપે આ ભજનિયા ગાય જ ખાવું હોય ને તો ગિરનાર ચાલતા થાવ, ત્યાં ગુફામાં રહેજો ને માંગીને ખાજો. સચ જ જો મામી.
જો આ ચાલી જશે તો એના લગ્ન કરાવીને જે રોકડા મળવાના છે એ હાથથી જશે. ના ના આવે કાંઈ જરૂર નથી. આ બાકીના બીજા બધા કામ છે ને એ ઝટ પતાવ. ઓ મારી રે, મારી તો કમર દુખે છે. હું દબાવી દઉં મામી? તું અહીંયા ક્યારે આવી અને શું કામ આવી છે અહીંયા? ભગવાન જુઠ્ઠું ન બોલાવે. હવે તો મારું માથું દુખવા લાગ્યું છે. ગળું દુખે છે? શું બોલી? શું બોલી? મમ્મી, પાનકીનું આપણા સિવાય બીજું છે જ કોણ? એ બીજે ક્યાં જાય? જુઓ ને કેટલી ભોળી ને નિર્દોષ છે. બોડી ને આ આખું ગામ જાણે છે કે આ પાનબાઈ વડના વાંદરા ઉતારે એવી છે. ભોળી. મામી, તું છે લોકો તમને મારા વિશે ખોટું કહેતા લાગે છે. તમે તો સાવ ભોળા. ગામના લોકો તમને કશું પણ બોલે ને તો તમે તરત માની લો. એટલે હું કાનની કાચી છું એમ? ના ના, તમે તો જલ્દી ગુસ્સે થઈ જાઓ છો. એટલે હું ઝઘડાડું છું એમ? ના ના, મારાથી એવું બોલાય? જો મામી, તમે એ તો માનો છો ને કે તમે જલ્દી ગુસ્સે થઈ જાઓ છો અને પછી અમને બંનેને વઢો છો? હા, તે હું મોટી છું ને તો વઢું ખરી. હા હા, બિલકુલ. પણ હું શું કહું છું મામી, તમે મોટા છો તો તમારે પૂજા ના કરવી જોઈએ? એટલે હવે શું મારે પણ આ તારી ગંગા બેનબાની જેમ ભક્તાણી બની જવાનું? મામી, જો તમે કેટલા ભોળા છો. તમે આ ગંગા બેનબા માટે ખૂબ જ પૈસા વાળું ઘર શોધો છો ને? હા હા, બિલકુલ. હા, તો એની માટે આપણી પાસે બહુ બધા પુણ્ય હોય ને તો તમારું ધાર્યું થાય. સાચે? હા હા, સાચે. મારું મોઢું જોવું, તમને લાગે છે હું ખોટું બોલું છું? એ પણ આ પુણ્ય ઝડપથી કઈ રીતે લૂંટી લેવાય? પુણ્ય લૂંટાય નહીં, મેળવાય. શિવજીનો જળ અભિષેક કરીને. હે, સાચે? હા, સામે રહી નદી, એની બાજુમાં મંદિર. હું તમને મટકી આપી દઉં. આજે તો પુણ્ય લૂંટી જ લઉં નહીં, મેળવી જ લઉં. હા, એ જ. ચાલો, હું તમારી માટે મટકી લઈને આવું. આજે તો પુણ્ય મેળવી જ લઉં. હાલો, આજે હું પુણ્ય કમાઈ લઉં. આલો માટલું મામી. લા, પુણ્ય કમાઈ લઉં. પુણ્ય લૂંટી જ લેવા છે ને? આજે તો એટલા પુણ્ય વરસી પડશે કે તમે પલળી જશો મામી. શિવજીનો જળ અભિષેક કરીને. સામે રહી નદી ને એની બાજુમાં મંદિર. હું તમને મટકી આપી દઉં. આલો માટલું મામી. લો બેનબા. મામી, તમે તો આખા પુણ્યથી પલળી ગયા છો. મામી, આ શું થયું? હું છે તારી પાનુડીને જ. આ બધું તારું જ કાવતરું છે. 10 ધક્કા ખાધા મેં નદીથી મંદિર સુધીના, પણ એક ટીપું પાણી મહાદેવને ચડ્યું નથી. પેલો
પેલો કાણો ઘડો તે જ મને આપ્યો હતો ને? ના ના, હું આવું કરી શકું મામી? આખા ગામમાં જો કોઈ આવું કરી શકે ને તો એ તું જ કરી શકે છે. પણ આજે તને નહીં છોડું. આજે તો તને એવો ડામ આપું છું ને કે ફરી પાછો આ મામીનો ચાળો નહીં પાડે તું. ના ના મામી, આજે તું વચ્ચે નહીં આવતી હો. જ્યાં છે ત્યાંની ત્યાં જ ઊભી રહે, નહીં તો તને પણ દજાડી દઈશ. આજે તો હું તને નહીં છોડું. મને બચાવી લો કાનજી. જોયું મામી, તમે કેટલા ભોળા છો. દજાડ્યું તો પણ ભીને લાકડે. આનાથી તો તું બચી ગઈ છે, પણ મારા મારથી નહીં બચે તું. હે મહાદેવ, આજે તો બચી ગયો. તમને શું થયું વળી? અરે થયું એવું કે બજારમાં સૈનિકો આવતા જતા લોકોને મારી રહ્યા છે. ઘેર ઘેર શોધખોળ ચાલુ છે. કેમ? શું થયું મામા? અરે કોઈ કૃષ્ણ ભક્તે જંગલમાં પ્રતાપસિંહના ઘણા બધા સૈનિકોને મારી નાખ્યા છે. હવે ઈશ્વરે આખું ગામ માથે ઉપાડ્યું છે. હાલો દીકરી બા, આ તમારા રક્ષણ માટે છે. હું છું ત્યાં સુધી કોઈ તમારો વાળે વાંકો નહીં કરે.